3 વર્ષનો તમારી પાસે સમય હોય તો તમે રોજ ડેડિકેટેડલી માની લો કે 3 કલાક 4 કલાક વ્યવસ્થિત મહેનત કરો તો એ વાંધો નથી. તમે મહેનત ઓછી કરો એનાથી ફેર નથી પડતો. ફેર એ પડે છે કે બાકીના સમયમાં તમે શું કરો છો. બરાબર છે? બાકીના સમયમાં તમે શું કરો છો? માની લો કે તમે કોલેજ જતા નથી, ઘરે બીજું કાંઈ કામ નથી અને તમે એવું કહેશો હું 4 કલાક માંડ વાંચી શકું, તો 24 કલાકમાંથી 4 કલાક તમે વાંચવાનું કાઢો, 20માંથી માની લો 8 કલાક તમે ઉતાવો, 2 કલાક ખાવા પીવામાં કાઢ લો, તો બાકીના સમય ક્યાં કાઢો? તો જો જીવનમાં સરકારી નોકરી લેવાની ગણતરી હોય તો આ સમય ન બગાડાય, એના કરતાં 10 કલાક 12 કલાક 14 કલાક જેટલું વંચાય એટલું વંચાય. વરસ ધીમે ધીમે તમે મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના એમ વાંચતા જાઓ. પહેલાં તમને એવું લાગે કે મારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી છે, વરસ પછી તમને એવું થાય કે હવે PSIની તૈયારી કરું, તો પછી વરસ તૈયારી કરો તમને એવું થાય કે આના કરતાં હવે ડાયરેક્ટ PI કે DYSPની તૈયારી કરું. તો જેમ જેમ તમે સમય વધારે આપશો એમ તમે બધું સમજતા જશો એમ તમારો તો કે જે સ્લેબ છે એ વધતો જશે. કેમ કે કોન્સ્ટેબલનો પગાર 25,000 છે, PSIનો પગાર સીધો 50. તો 25ના 50 લેવા માટે તમારે ખાલી 2 વિષય તૈયાર કરવા પડે. તો 2 વિષય તૈયાર કરવા માટે તમને 6 મહિના લાગે. તો જિંદગીમાં 15 વર્ષ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરીને પછી પ્રમોશનમાં PSI થવું એના કરતાં સીધું 2 મહિના મહેનત વધારે ન કરી નાખી સીધા PSI થઈએ. તો જે લોકો 12 પાસ હોય અને એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો એને કમસે કમ વર્ષ 2 વર્ષ 3 વર્ષનો ટાર્ગેટ રખાય. પહેલા વર્ષનો ટાર્ગેટ રાખો, વર્ષ પતી જાય તો કે પછી નેક્સ્ટ યર વિચારવાનું કે હવે આમાં કન્ટિન્યુ કરવું કે આનાથી આગળ જાઉં. પણ 1 વર્ષ બધા માટે કોમન રાખી શકાય છે.